અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને લઈ અને ભાજપે બોડકદેવ બેઠકથી પોતાના ઉમેદવારો જાહેર કર્યા। ભાજપે બોડકદેવ બેઠકથી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન દેવાંગ દાણીને રિપીટ કર્યા છે। આ ઉપરાંત એએમટીએસ કમિટીના પૂર્વ ચેરમેન ધરમસિંહ દેસાઈને પણ બોડકદેવથી ટિકિટ આપવામાં આવી છે। ભાજપે ટિકિટ આપતા તેઓએ ખુશી વ્યક્ત કરી, પાર્ટીના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો અને સાથે જ આ વખતે પણ કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટ જપ્ત થશે તેવો દેવાંગ દાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। બોડકદેવની સેવા કરવાની જે તક આપી છે તે માટે હું ખૂબ આભાર માનું છું અને બોડકદેવ વોર્ડની અંદર ગત ટર્મ દરમિયાન કોંગ્રેસ પક્ષની અને અન્ય પક્ષોની ડિપોઝિટ ગઈ હતી। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ જલવંત વિજય સાથે અમદાવાદમાં લીડ કરશે। ભેગા થઈને અમારા પર વિશ્વાસ મૂકી આ પ્રથમ વખત કોર્પોરેશન લડવાની મને જે તક આપી છે અને દેવાંગભાઈ દાણી જે અમારા અત્યાર સુધીમાં ત્રીજી ટર્મ લડતા એટલે વરિષ્ઠ કોર્પોરેટર છે, એમની માર્ગદર્શિકા નીચે સારામાં સારું કામ કરી શકીએ એવી અમે પ્રયત્ન કરીશું।